પૂછ્યું ઓય આવો આવો તમારા બાની જમાડવા જો ચીરે રોટલા જીરા હાડો એકલો ચડ્યો છે જાજે બેટા આવતા આવજે તમને કીધું છો ને કોઈ નહીં. લા તું અમે કોઈ કામ કરતું તે આખો દાડી રખડી થી આવતા તો આ મોટા બા પગ દાબુ. આ દબા પડી હેડ બુધા રોટલા ના ના મેલે દે કોલ મળે એમ મમ્મી પપ્પાને કહો જોયા રાખ મારા નહીં મુદ્દી જવાનો. એને હું તો આવે છે તારી પડ્યા નહીં પપ્પા મમ્મી આદી તું આવતા હવે તમારી નું જોયા આવે છે આ તો પડો છો ને ખબર પડતી હતી હો પડો માં તમે મારા બીજો તમારા બારીએ સેવા કરતા નહીં તારા બાત તો જ્યાદા હે તમારો બાત તમને કોઈ નહીં કરા પાડજો તું આ એટલે તમારો દીકરા પાડજો મારો તારા બાસ હેડ આયા નો બા હેડ નાટક કરે આને મારા તો એક છે બા બે બે ઘર આઠું નો આ તમે બે છે હેડ આવતા યો બા જમો ઓ બા હા બોલો જમો હડો જમી લઈએ તમે થોડું ખાજો બા હો એટલે અમે ખાઈ લે હો તમે ખાઈ લે હડો અમે ખાજો બા ખાધું તો તમે સારું કર્યું અમારે મોરી ખાધું છે તો તમારો સિયો તો તમારો તો ભાવ પૂછતો નથી સારું હડો એ તો અમે કરીએ કોક તમે જો હડો અમે ખાઈ લઈએ હાર તો જમજો બા હો આ ડુંગળી પાક છે ડુંગળી પાક સારું જમજો હો ખાઈ લો તાણે પપ્પા ના ખાવું જ ખાઈ લો નથી. અમી ખાવું નથી પોણી લેતા આવું લોટામ પેલા આ રોટલો સો પડ્યો એમને ઘણી સેવા કરી છે ઘણા મોટા કર્યા છે ઘણા ભણાયા છે એટલે શિયાળે ફાટી ગયા છે લો તારે ખાવું તો ખાય ના હું નહીં ખાઉં હે તો મારે ખાવું નથી તારે આ દસેલી મિલિનજી બાયડી તો પેલા શિયાળના રોટલો હાલવા આવતા જોર આવતું હતી નહીં તો એ તો ઉયો છે તાનો આપણે ખાવું નથી જો ભણેલી ગણેલી બાયડી લાવી પણ બાયડી હારી ના નીકળી એની ભણાયો તો એ હારો ના નીકળ્યો અને કેમ કે ભણાવો તો સારા સંસ્કાર મળે નામ છે મેં સંસ્કાર છેલ્લા આવેલા તો હાલ એ બગડી ગયો મેં કુવાને કોમ કર્યો નથી હું આખા દાડા પણ કરું પણ એને જોર આવતું હતું ને બાયડી દસેલી મિલીને જતી રહી હોય કે લોકો ખાઈ લેજો આપણે ખાવું નથી આપણે છે ને ફોન કરો ગોમાણ હા ગોમવાળાને ફોન કરો ને કે આવું ને આવું કરીએ ને તો આપણને કોઈ કોમના નહીં રાખે ખાવાની નહીં આલી આ આલી છે એટલું હા એટલે આપણે ખાવું નથી અને રોટલો કૂતરો નસી દઈએ ને આપણે ધમકી દે હવે ખાઈ લઈએ હા એ તો હવે ઘરમાં પહેલું હોઈ જાય એને તો શું લેવા દેવા એમ તો કોઈ નહીં આપણને છે કે ખાધું કે ના ખાધું કે એ આપણો ભાવ નહીં પૂછી પાછો એ તો કોઈ કામ નથી બે જણા તો પછી ઉતરાણ રોટલો નશો છે ને એક તો પેલી ભાભી શું કોમની છે રોટલો એમથી ખાવાતી વગી ખવડાવે કૂતરો હા ખબર તો બસ આપણે રોટલો ખાવો નથી અને આપણે પેલાના ગામવાળાને ને આપણા ભાઈને ફોન કરો હું તો જુદું આવી ગયો જે પાર આવે નથી ખાવાનું ટાઈમે મળતું કે કોઈ નહીં આપણે હોટલ મન નહીં ખા હા પણ તાર ભાઈ એવો છે પાછું એ તો મોદો મોદો છે એટલે આપણે છે ને આપણે અલગ રહે હા અને મેં તો એને બદલે કેટલું કર્યું હતું કેટલો ખર્ચો કર્યો એને ભણાયો મોટો કર્યો પન્નાયો સારી વહુ લાવી ગયો હવે આવી એને હાચીને પેલી ચીજી પાછી હવે અને પેલો બે એક ચીજ પેલો ભત્રીજો એ કોઈ કામથી કરતો પાછો ના એ બધા એક જેવો છે એક ચીજ એક જ ચીજ નથી અમે શું એટલે આપણે ફોન કરો ગામવાળાને અને ભાઈને ફોન કરો જે ના હોય તો જુદું આવી દે જુદું આવું જ પડે કાલ ની કાલ રાખો હવે એટલે ખબર પડે કે એમ કે રૂપિયો સમસમ આવે છે આ તો હું કમાણો છું મારી કમાણી એને ખાજી છે એટલે એને ખબર નથી કે સમસમ પૈસો ભેળો થાય છે હવે આ તો પણ એ બેઠે બેઠે ખાવું છે પોતે કમાણી કરી ને એટલે ખબર પડી કે સમસમ આ વ્યવહારો બધા પૂરા થાય છે હવે એટલે હું ફોન કરું હેલો કોણ બોલો પ્રકાશ બોલો હગા બોલો વિક્રમજી હવે હું કહું તમારે કહો બોલો શું હતું ખાવાનું ટેમી ના મળે સર એવું છે હવે શિયા હવે મોટા શિયા છે ને એને એક છોકરો છે ને 3 જણા છે એટલે ખાવાનું ટેમી નથી આવતા હો કે તારે તમે હગડો ફોન ના કરો તારે અમે તો ઊંઘોણા જ પરા
હા પેલો જણા છોકરાને બે હા એ તો આઈ જે દશેરીને થાળી થાળી કિલ્લો ખાઈ લ્યો. તો તારા અમે બધા ભાઈઓ આવો ભેળા છે વાત કરું હા. તો એને થોડો ઠપકો આવવો પડે. ઠપકો આવે ને અમે કોઈ કૂતરા છીએ આ છે એને મોટા કર્યા ભણાયા ગણાયા હા પણ છોકરાઓને બે દોણાની બુદ્ધિ નથી હમ. કે અમારે જે અમે વહુ લાવી હોય નથી અમે તો બે પેલો ભણેલો છે ને હવે ભણેલી પડી હો તો એને ઠપકો તો વગી દાબી આવવો પડે ના કાં કાલે હેડી બીજા એકી પાળી પાળી પાછી. પણ હવે તમારે હાલવાનો રહ્યો હું તો શું કરું કહો સારું સારું તારે તમે આવો હા આવો તો તમે રાત તો રોટલો નહીં ખાધો છોકરા કીધું કીધું કૂતરા ખવડાવજે આપણને ખાવું અમને તો કૂતરાને તમે રોટલો નશો કે હા તે કીધું ખાવું એ નથી આપતો હવે હું તો અમે આવો તાર હું બે ચાર જણા ચીલી લાવો. અમુક ગાડી તો બરોબર છે હા નકર અમને તો અલગ આવી ગઈ બરાબર. એટલે ખબર પડે કે એમ કે સમ રૂપિયા વેળો થાય આ તો મારી કમાણી ખોય છે એટલે ફાટી ગયા છે. હા એટલે છે ને મગજમાં લાઈટ થાય તારે ખબર પડે ને. હવે કે છે એટલે લાઈટ બિલ છે આ છે હા. જે ભરવાનો છે ખબર પડે તારી એ હા. ખબર પડે કે સ્વતી પૈસા આવે ને શું કરવું પડે ને એમ. એ ભાઈ બેટા તો હાકાનો ફોન આવ્યો છે. સિયા વખા પાડે છે કે આવો શું અડધી રાતનો ફોન આવ્યો? આજ તો ખાધા વડા હોય કે આવો તમે એમ કે. શિયા ખબર હવે કે આપણે પેલા ભાઈને કહેવું પડે એને કહેવું પડે આપણો હગો આપણો બધા ભાઈનો હગો છે ખબર છે. બધાને શું કરે હા એટલે એને કાળું કીધું હું ફોન કરું તાર. કરો ને હું થાશો છું આખો દાડી ગાર બોલ્યો છે થાશે પણ અમે આ હગાનો ફોન અહીં તત્કાલે આપણે જવું પડે. તો ગારે ઘણો આવ્યો બરો હા તે ભાવમાં જેવું છે. ભાવે ઉતરી જાય હવે શું કરો તો કાઢું છે કે બાજી બાજી. આટલું ખેડૂતને મળે. હલો હેલો કાળુજી બોલો હા શું કરો કોઈ નહીં સુઈ ગયા તો અમારે હગા નહીં જ આવું તારે મોટો રાતનો છે ને ભગવાન તે ઘરે મિલે સમ ડોરી વખા પાડે રાતના એટલે કૂટર ડોહી કૂટે તો પછી દાડા આવી રહ્યા તમારા. બીજું શું કરો હવે અમારે તો હે બીજું શું કરો ના આવી તમે તમે હાલથી બાયડીને કેવું કરો તો પછી હું કર્યું હજુ તે કે હે એ તો હવે શું કરો વધારે ના એવું ના ચાલે. હાલથી ડોહી જ બીવે પછી શું કહી હજુ તે કે સીવે ને ડોહી હાલથી બીવરાવાય પછી હું કર્યું તારે. એટલે મોહન નેતાવા જરા દેરી કર મોહનભાઈ તમારે આવવું પડે. ડોહીને કેવું ના હેડે આપણે આદમી તો અડધી રાજી સગવડ જવાનું થાય. ડોહીને કેવું થોડું મને ના ના હું દસી આપો તમે બી જાતા હો ના આવવું જ પડે તમારે. પડી ગમે એ કરો ગમે એ કરો ડોહી પૂરું પૂછી લો. હગવા બધાને છે આપણે ના પણ ડોહી ના મને કોમ હમણો કે બરાબર હવે ખબર પડે ને કે માર તો ભાઈ માર તો એ તમે એમ કહો ડોહી ને કે ડોહી તું તાર હોય મારે ભાઈ ભેળું રહેવું પડે. મારે અડધી રાતે ભાઈનું કોમ પડે બરાબર. બરાબર સારું તમે લો આવી કાળુજી આવી આપણે મેઠા જઈએ ને સમાચાર કરવો પડે. ના કાપે એકલા જાય તો કહે શું કહે પછી એ દોઢું જ બોલી ના એમ કેવું પડે કઈ તમારા ઘરે તમે કહો ને યાર અમને તો કઈ કીધું ના પછી આપણને ઠપકો આલે હા ઠપકો મળે એટલે આપણે ઠપકો મળે એવું કોઈ દાડો કોમ ના કરવું. ના હળી મળીને કોમ કરો તો આપણે સારું રહે. સારું રે ને કદાચ એ બધા ભાઈ ઠપકો આવે કે તમારો હકો તો તમે જી ના યાર આમાં શું કમો ખાધો હે સાચી વાત સાચી વાત. સાચી એટલે વાત કાળુજીને ફોન કર્યો કાળુજી અહીં આવે કે હમ. એટલે આપણે પેલા ભાઈ આવે મેઠાજી અને નમરાજી અને બધા બોલા હતા. સાચી વાત ફોન કરવો પડે ના અહીંયા તો લેવા જવું પડે ફોન નહીં ઓહ. પછી જાય કાળુજી ના આયા ને જવું છે તારે કાળુજી છે લઈ જાય ડોહીથી બિયાઈ બિયાન માનો છે શું આવે છે આયા કાળુજી હવે રોમ રો અમે તમારી જ વાતો કરતા એ તો ડોહીથી બિયાઈ છે કે જટ આબાર થી પણ આયા આપવા નથી દેતી. આ તો કીધું રાતનો વાહન પડેલો એ હા તો મુજવા ઘાટે જે સોનો સોનો નાહી આવ્યો. હો તો રાત્રે વાળું બધા. તો આપણે મેઠાજી ને જ આવું છે. ખરું તાર ને. હડો તાર અરે આ હગાનો ફોન આવ્યો તો કાલે જવું પડાય છે. તો
ભાઈ તમને સારનો પૂછેલા હેડો ચોખ્ખો કરો રાતનો હેડવું પડે આપણે આડાવાળા હેડે ફરવું પડે તમે તો ચોખ્ખો હેડો રાખો તો જનાવર પર ના પડે તું મોનતા જ નહીં ને, હવે તો કેટલા વખત કહેવું પણ તમે સિયન કહેતા વાળા ચોખ્ખો ના હેડો કઈ નથી કોણી આવે વધે જાય ઘાસ તો કોણી આવે હવે પણ તમારો સિયન કહેવાનું કે ભાઈ હેડા ચોખ્ખા રાખો સિયન તો કહે પણ સિયન આ ખાડો થોડો પુરાવો આવું નાવું રાખો તો રાતનો પડીને ભાગી જાય આપણે ઘરનો અમાર ભૂંગળું કાઢેલું ઊંઘલું કરેલું એટલે ખાડો પડે મેઠોજીને તો વાયરા હુરવાન કહેતા હે તો વાયરા હુર્યા હે કોણ કરે શિયા તો હોય ને વાત છે બેટાજી લાગી પેલા આજને શું પૂરો પર આટલા હાજર ભાઈ અમારા અમરોભાઈ બે હવા આયા હતા કીધું પછી બે હા તારી થોડી વાર બે ભાઈઓ વાતો કરતા કરતા ઊંઘાઈ જતા નાળા વાય પડો આવરા બાજુ મોસો તેનું મોટો રાખો છે પણ બીજા મોસા ઘરમાં રાખો આ તો બેહાને કીધું આ છૂટી જાય કે આ બાજુ કહી જાય પણ ભારે છે એટલે ઉપાડીને કાઢવા પડે કે હાલ તો અમારા ભાઈ હગાની તો ફોન આવ્યો હતો હમણાં બરોબર કે અમને તો સીઓ ને સીએની બાયડી ને કોઈ ખાવા ને ત્યાં તો વખા પાડે છે હમાસાર લેવા જવું છે તમે કીધું બધા ભાઈઓ હાઈ હાઈટી જાય તો એને ઠીક લાગે ને અમને ઠીક લાગે પણ અમે તો આજ તો મોતું નથી આવી ગયું આજ તો આખો દાડી પોણ જ કર્યું થાય છે આવું જ ના સાલા ભલા છે ખરી ટાઈમે ટ્રાળી જો આજ તો ના આવી ગયું મને વાર કહેવો તો આવ્યું પણ આજ તો મને છે ને આ પગ દુખી છે ને કેડો દુખી પછી ભાડો મારી વાત સાંભળો તમે કાલ દાડા શેડી તમારું કોમ પડ્યા અમે આવ બોના ગાઢ્યા પછી તમે એકલા દાડો અમારા ભાઈને લીજો અમરાભાઈ અમરાભાઈ કોણ આવે તો અમરાભાઈ તમે જો તારે ના તમે ના આવે હોય ના જો તો વાર રાખો તો તમારે એમ કોણ તમારા બાયડીઓ કેવું હેડતું નથી ઘેર એટલે હેડે છે પણ અમે મારે બેહું હોય છે એ ઘર છે શેઠ ને છું એટલે બાયડી ના કહેજી કઈ તમે જો રાત ગયા ને તો કઈ ખબર રાખજો અમરાજી ના પાડે અમરાજી મારા પાડે તો નહીં અમરજીત હાવ બોદા બોદા બોલે જ ને ગભરાઈ જતા તો એન બાયડી વખા પાડે એટલે તો બેઠાજી પણ બે હવા એટલે બે હવા કંટાળી તો અમાર તો લીલા લેર છે બેઠો સીઓ અને સીએન બાયડી કેટલી સેવા કરે ગોળો કરી પણ ઓય તો વેલણ છૂટા આવે છે તમે ભાવા તારે અમાર ઘેર છે મજા છે મજા છે અમને ખબર છે મજા છે તમારી જે સજા હોય ને તો અમને ઘેરા નહેરવા ના દે તમે ઘેર પંખા વાયરે હુરો તમે જીયા અમે તો નથી આવતા અમે તો આશીર્વાદ સો ગમે પણ આડાવડા હગન ઘેર જાય પણ અમારી ના કે તમે સો જાત રાતના એટલું ના પૂછે એ તો મને ખબર છે ખબર છે મને તો પણ તમે કદી અમારા ઘેર આવો તારી ભાડો કે ના અમે તો આવા દાડે આવા તમે તો દાડા વાળા આ ગોમને પેલા ગોમને ભયાની શું આવો કદી ના આવા મોટા મોટા દાડે આવા દાડી આવે અમે કેટલા વખત આયા હમણાં તમે તો 12 મહિના થી જાય હા હા ત્યાં તો સી પણ કોક કોમે કે આવા અમે તા એમનેમ તો કોઈ આવતા ના કે બાયડી પચોલ ની જાવ છે રસ્તે ની જવરાય પચોલ ને તો ઓછીનોમ જવરા પેલા હેડી થાય પેલા બેઠન થાય ના બાજુ તમે કોણ આવે તમારો હાસી વાત કરો આજ તો મોતન ત્યાં આવજો તમે જાઓ ભાઈ યાર કોમી થાશો તો તાર તમે આવ્યો સારી અમને ફાઇનલ કો હવે આબુ ના એટલે અવાર નાટક કરે ફાઇનલ છે. આયા હે અવાર આયા નહીં અવાર કા અવાર તો છોકરાને એમને તમે છૂટું બોલો અવાર આવી જા હા એમ જ નકર તમે અવાર ડીંડી ક્યાં બોલો છે? તમને એવું લાગે છે કે ના, ના, અવાર આવી જા. એમ લાગે અમને. ના અમારો ભાઈ વાડે એક જણાને મેળવો પડે કે ના બેહુ છૂટી જાય તો આ ખાઈ જાય બાજરી પાછેલી બાજરી અમે તો બધું પાણી ફરી તો હવાર નક્કી આવશો કે? હવાર ફાઇનલ હે ફાઇનલ હવાર આવી જા તો તાર અમે પેરે જઈએ પેલા ભાઈ પાણી હું કીધું વારું એ આવે જ ના કે પછી અમે ત્યાં ભાઈ જવાના હશે ના ના અમે આવશે ને સમાચાર લઈને આવો પછી આપણે જે બી થાય એ પછી કરીએ તમે આવે કે એમ કરો એમ કહો તા એમ કરો જો હડો તાર કે હું ભૂલ પડી છું હવે અમે જાય તારે ખબર પડે કે આપણે જાય તારી ખબર પડે હવે જે આવો તારે હો પૂરો થતો ચાલજો ભજીયો મારા ના વાચમાં બેઠો વિક્રમજી એને તો હગામાં હમાસાર લેવા જવું હોય ને તરત ભાઈને બોલાવવા આવે કત બોલાવા આવે પાછા અને આપણે છોકરો જવું હોય ને હા એટલે કે અહીં મારે તો કોમ છે મારે તો કઈ કોમ છે આતો નહીં મુનિયા આયે કો આ તો નહીં આવે તો ફટોફટ કે અહીં હડો હા ઉતવાળ ઘણી કર ઉતવાલ ઘણી કરી આ ઘર જ મતલબી છે એટલે હવારા આવે જો છે હું કરીને આવે છે યારો હવે બે ગોટા મારાવા છે હવે બે ઓટા મરાવા છે પછી જાવું છે પછી જવું છે એટલે તો લાઈટ થાય તારી લાઈટ થાય હા તો કોમ તારી લાગે. ક્યાંય અહીં અમે મારો એનું ક્યાંય કોક છે ખરા હો હા આ કઈ હું આમ કરો એટલે આમ કરે છે હવે ખબર પડ્યા પછી પછી ખબર પડી હા બે ઓટા ફાઇનલ મરાવાના જ બે છે ગોટા મારાવા છે એક ઓટે તો આપણે રાજી નહીં થવું હો બરોબર છે બરોબર છે
અને તમારે જવું હોય તો જાજો. ના હું તમે મેલા ના જો પાણી લીધા સિવાય. તો એવું જ કરજો તારે. આપણે બે હાચી મળીને જા પછી પટોલ ની કેવરાય હે. હા પટેલ ને ક્યાં હાલ તો કીધું છે શું કરી જોઈએ છે ઇનકર શું કરે જાહેર ખરા હાલ ઘર જ છે કે હવે એટલે જાહે હાલ તો જાહે ગરજ છે એટલે જાહે. હા સમ કે એને હગામાં પેલું આ ગામ થાય કેટલા હવે હવે સીટો તો ના ભાવ ના પૂછો હા અમે આપણે ભાઈ પડે છે કે મોટા પણ ગતું ખબર તો નથી પડતી. ખબર નથી પડતી. હમ. આ એનું કોમ પટ્યું એટલે મચ્યું હા એ વાત છે એમ પાસે. એટલે છે ને આપણે બે કોટા મારા હે તારી મેળા હે જ. તારીસ મેળા હે હં. નકે મોટા એટલા ખોટા. મોટા એટલા ખોટા. હવે મોટા દૂરથી ડુંગરા રળી હમણાં દેખ હોય પછી જાય તારે ખબર પડે કે કેટલો મોટો છે ડુંગરો. તારી ખબર પડે ને હા એટલે ભાઈ ભળજો આ પચોલ તો વાંચે હારી રાખતા નથી. આખો તારો ઘેર રહેતા નહીં કોણ વાંચ વક કરે એમ તો મોટી મોટી ફાળી વાત પચોલ ને બેઠા કોણ બે જણા બેઠા પચોલ મજા આવી બેઠા નહીં બે જણા. આ તો એક કોમ હતું કે વાત લઈને આવ્યા પચલ પાસે વાત કરવા એમની બેઠા બે જણા વાતો કરતા. તમે ભેળા ગયા થોડું કોમ હતું કે આયા હતા અડધી રાતના ભૂલા પડ્યા છો. આ તો કોમ પડે તો પછી અડધી રાત ની આવવું પડે. તમે રાતના ફરવા દેતા નહીં પણ આ તો કોમ એવું છે. કોમ એવું છે અમારા હગાને તો ફોન આવ્યો હતો હા જે કે અમન કે સીઓ સીએન બાયડીને વખા પાડે છે કે જે કે તમે આવો તો જવું પડે તો આપણે. એટલે મેં કીધું અમે કીધું બધા ભાઈ તમારે વાત કરો બધા ભાઈઓ ભેળા છે બરાબર હું તો શોખથી વાત કરું આખો દાડો પણ કરીને હું તો થાકી ગયો છું. હું તો આવવાનો નથી. એવું જ ના ચાલે પછી. એવું ના ચાલે. મેં થાકેલો આ તો 2-3 દાડે પંચાયત ભળી હતી. તો તમારે એમ કોને આવવું નથી એ વાત કરો ને પહેલી વાર. તમે આજ જે ગણો એ પણ કાલે કહેતા હો તો કાલે આવશો. કાલ આ અમારે પેલી બે વિહોણી એ પાડું હાસવું પડે એમ છે એટલે હિન્દી પ્યોર જી. તો પણ તાર તમે લાલાજીને કાઢો. ના પૂછું આવી તો એને તો શું કહે જતું હતો. એને શું કહે બે વિહોણી છે તમારે પેલી બે વિહોણી અમને વાતો હાસી પણ લાલાજીને શું બે વિહોણી. હું તો નહીં આવવાનો હું તો હેડ્યો. તમારે જવું હોય જો ને કોઈ પણ તમે ઊંધી વાત કરો ના કોમ આવે. દેવા થઈ તમે તો પણ તમારે તો શું ઊંચી વાત કરી આ તો ડોહી છે બિહાઈ છે કે હેડી ખરાબ છે ડોસી બિયાતા કોઈ નથી પણ થાશો છું એટલે આખો દાડી. તો અમે તાર આખો દાડો પણ કરી અમે સૌ પૂર્યા આખો દાડો. ડોસી નો રગવા ગણો ને ડોસી ઘણી ખરાબ પડી. ના ના ડોહી સારી સારી ડોહી તો અમારી એક શબ્દ તો મોનો તમે પણ આજ તો નહીં છે. પછી તમે બોલો મારે ડોહી હાજર નહીં આપતો તો તારે અમે શું કરો અમે તમે કોણ એમ કરો અમે સારું રાખો હવે કાલ રાખો તો પણ અમને તો બોલાયા છે કે તમે આજ ના જાઓ અમે કે હાવ ભૂસા હુર્યા છે. મારે પેલું પાડું છે હાસવું પડે એમ છે ડોહી હાજર નહીં એટલે તો ભૂલ પડે એમ છે. તો અમે તારે ત્યાં ભાઈ જઈએ ત્યારે જો તો તમે જો ને અમે કાલે આવશે તારે. પછી અમે ત્યાં ભાઈ જઈએ બરાબર કે બરોબર. પછી તમે કાલ દાળ છે રીહણું કરો તો કોમ આવે ના નહીં. કરે ને ના રીહણું જ ના કરે ને. ના કરે અમે આવશે 100% આવશે. હા, પછી વાત તમે આવડી કરો તો પછી અમે શું કરો કહો ના નહીં આવડે કરો હે નહીં કરો એટલે કે પછી ભૂલ પડે ના ના નહીં ભૂલ પડે. તો કાલે નક્કી નક્કી એક વખત બોલાય એટલે પટી ગયું. તો હાલ જ આપી જઈએ તો અમે જી ના આવો તમે જી ના આવતા તમે કાલ તૈયાર રહેજો તાર. કાલ ક્યારે હો કાલ આવી જાય ડોહી તો હા ફોન કરો કહી દે લેવડો તાર અમે જઈએ. તમે તો વાંચે હારી રાખતા નથી પછી વાતે તો પટેલ હવે કોઈ કહેવા જેવું નથી. રડો તાર જો રામ રામ. હવે જો જો થાય રે આ હુડો પાછી ઘેર તો આવી ગયા છે બધા હુયા કાઢો પર આવી પાટી આ તો બહાર ગયેલા હતા મોડા આયા એટલે કીધું બા હાજે ડાયટિક લાગે ગામ વાળાને કીધું બે અમારા ભાઈઓને જે પણ કે અમે અત્યારે આવી કેમ કે કાલે આવવાનું એટલે કીધું અમે જે કહીને આવે પછી કાલે અમે આવશે એટલે કીધું અમારા સાથે લેતા હોય એટલે હું હતું વાત કરો અમે તમારે
વાત તો હું કરું તમે પાણી પીધું કે હવે હવે જો અમે અહીં અમારા છોકરો બેઠા હતા બરાબર છોકરાને બહાર ભણાયો હા બાયડીએ ભણીને લાવી હા મેં ખાવાનું માજ્યું એટલે કે એ તો કૂતરાને તમે નક્કી જાતી રહી કે લ્યો ખાઈ લ્યો એવું જ ના ચાલે એટલે હું તમને ફોન કરું એટલે બે શબ્દ તમે કહો નહીં એને અલગ લેવું હોય તો પછી બધા ભેળા થઈને અલગ હાલીએ પણ અલગ તો ના હલાય પણ હવે એને કહો કે એને શું કરવું છે એને પેલો બોલાવો. ધંધો કરતો નથી મજૂરી જ કરવી પડે ને આ તો મજૂરી નથી કરી ગયા એટલે બેઠા બેઠા ખવાય છે એટલે ખબર નથી એને કે સમસમ આવે છે ઘરમાં હા એટલે બધા વાપર જો મળે છે હવે એકી બોલાવજો એને ભાઈ એન ભાઈ બોલાય બે જણા બહાર આવો એમ કે બે જણા બહાર આવો. તમારે જે કહેવું કહેજો હું નહીં કહું હવે. ના એ તમે કે આવી સારા બધા જણા હવે આયા કે બધા હવે ચમ આવા નખરા કરો મારે રાતનું આપવું પડે તમારે ઘેર સો નખરા કર્યા ને ત્યારે આ ડોહે ફોન કર્યો તો ના રે નખરા નથી કર્યા અમે તો રોટી ખાવા ના આલે એટલે ફોન કરવો પડે શું કરીએ કહો એ હું કહો હભળો તમે નાના રોટલો તો તેમી ચાલે છે ના રોટલો આવે એવું મને લાગતું નથી ને ફોન ના કરે પૂછો ડોહી સમજો કે હું તો જેમાં ભૂખડીને આવું છું ડોહાન તો આમ જીવ પર ભૂખડો છું આ ભૂખડો તો ડોહા તો ખાય જ છે ખાય કે નહીં ખબર તો પછી મારે ખવડાવવાનું તો ના આવે ને મોઢામાં તો ના ગલાય હાચી વાત છે ને તો હવે હું તો શું કરું આ કમાન આડી તો હું તો રોધું જેવું રોધું એવો જેવું કમાય એવું આને તો હું શું કરું હવે મન તો હવે હું એ પિયરું દાતું ને એવું થાય પણ હું શું કરું મારી શિયાન મેરે તો જવરાય તો ના આ ડોહા તો હવે શું કરે ડોહા કમાય તો હું રજી રજી ના લો વાત આ છે ને તો હું તો શું કરું બીજું હવે તમે જે કરવું એ કરો તમે કોઈ એમ કરો બોલો હડો રોટલો તો હાલે છે અમે ટેમી તો ના રોટલો નથી હાલ હતા ના રે હાલ્યો એમને ખેડા ફોન કરીને બોલાતા હા કોઈ નોકર ધંધો કરો છો કે ફરો આખો તારે પેલી વાત તો એ કરજો તમે ધંધો કરે છે ઇન્દમ તો નહીં હાલતા કોઈ કમાયા વગર હે તો ના મને લાગતું નથી તમે ધંધો કરો એવું લાગતું નથી મને છોકરા નહીં આ દુશ્મન છે એવું જ લાગે છે ને તારે બી રોટલો નથી હાલતા 10 હોત તો રોટલો ના હાલત તો હાલે તો કોણ હાલે તારે અમને ફોન કર્યો તમારે આવો તો તમે હાલવા તમારે ઘેરથી હાલે એ પણ ઘેરથી હાલે છે કે કોમ ધંધો નથી કરતા આ પૂછે કે કોઈ કોમ કરે નથી કરતા તમારો ભાઈ કોઈ નહીં હુરો હુરો ફોન ભાડે આખો દાડે એ પાડજો એ. તો કી ના આમાં તો વાત હાચી જ બનાય તમારી કમાયા વગર તો નહીં હાલતા એને પૂછો અલગ જોતું તો અલગ આવી દે અલગ લેવું છે ના હે અલગ તો જેમથી લેવું હાલ તો તારે તો તારે ખાવા આવજો ને કે અમે છે ને સવાર તો અમે બધા ભાઈઓ અમારા આપવાના છે તમને ઠપકો વગ્યા અને આજ તો ખાલી તમને ખાલી સમજાવવા જ આવ્યા છો બે દાડા ભાડો વાળું હા પછી તમે આવો બધા ભેળા સુધરી જાય તો બરાબર ના કામ હું બાધા લઈને આપવાનો કે સારું આવજો તમે હે તમે આવ્યો તારી ઠેકાણું પડીએ તો કે અમે બાધા આવે છે બરોબર અમારા હગાન વખા પાડે તો બી ના ચાલે ના ના હકાનો તમારે ગતું વખા પાડતા નથી અમે ના વખા પાડે છો ને હાવ ગળી ગયા છે ને. તો ગોળી તારે તમારી સેવા કરવા બધા મોટા કર્યા કેટલો ખર્ચો કર્યો આ ટમાટા જેવા તો પડ્યા છે શું છે આટલું? ટમાટા જેવા છે તમને દેખાય છે વાળો ગલ્ફા વગી તો તમે છો ખાય ખાઈને મનો ના છો દોઈને બે અમારે હાર ખોઈને પછી વધે બહાર બેસીને મેલું લોટો ભરીને પોણી નથી હાલતા ના જેનો છોકરો છે તે સારું છે તે લોટો ભરીને પોણી હાલે ને મને ખાવાનું થોડા ઘણું હું મંગાવું ને તો બહારથી લાવીને ખાઈ અમે બહારથી ખોજી તારે સાડી ગયા છે કોણ જલસો વાળા હવે બહારથી ખોજી તારે તો હાડકા દેખાય છે એને ટેમી ખાવા હાલવું પડે ને આવવું પડે જે આલો છે એ ખાતા હોત તો હાડકા ના દેખોત ડુંગળી રોટલો આવે ડોલ પૈસે ખવડાય ને ડુંગળીનો રોટલો જ ખવડાય તારે ના ખવડાય પેલા એને જે ખાવું એ ખાય હવે ને પછી ડોહાને આલે. જેવું છે ખબર છે મોહળી ખોય ને તારે એને ખાવાની મજા આવે તો કોની હવે મોહણી ના છે હા મોહળી આવવું પડ્યું બે જણા બરોબર. ખાય ને પછી અમને હાલવા આવે બે જણા કે હવે ખાઈ લો તમે એ આમ જઈને જતા રહે. આગળ વાત ના કરી કીધું ખાઈને પછી જે વચ્ચે ભજી આવે ને તમે કોની હવે મોહણી ના છે ને પેલા હાલ છે હા પહેલું આવવું પડે બરોબર પેલું હાલ જે છે પહેલું હાલ લે ને અને શેરતું ખાય તો જ મજા આવે પેલું હાલ છે હેડો. હે રોટલા સડા પહેલવા જ લેવા